નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં 290 થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે। આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશની આ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં 230 પેસેન્જર સહિત 12 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા। ફ્લાઇટના 241 જેટલા લોકો સહિત ફ્લાઇટ જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું, તે મેડિકલ હોસ્ટેલના 50 જેટલા ઇન્ટર્ન્સ, ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફના પણ મોત નીપજ્યા છે। આ સમગ્ર ઘટનાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા, જેને જોઈ લોકોના હૃદય કંપી ઉઠ્યા છે। આ ઘટનાને લઈ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો શોકાતુર છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો તથા મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને મોતને ભેટેલ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના મેડિકલ ડીન સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિતી પરમાર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર ઇકબાલભાઈ કડીવાલા, ડોક્ટર પારુલબેન વડગામા સહિત મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં મીણબત્તી લઈ 2 મિનિટનું મૌન પાળી તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। આ સાથે અમદાવાદની ઘટનામાં કોઈ પણ પ્રકારની જરૂર પડશે તો સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર તેઓની મદદ માટે ખડે પગે તૈયાર રહેશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે। ગઈકાલે અમદાવાદમાં ખૂબ દુઃખદ વિમાન દુર્ઘટના બની છે। વહીવટી તંત્ર અને તબીબો, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત સેવામાં કાર્યરત છે। દરેકના જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભગવાનને જે ગમ્યું તે ખરું। જે મૃત થયા છે તેમના આત્માને ભગવાન ચિર શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે, એ જ ભગવાનને પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ, ઓમ શાંતિ। ઘણા મેડિકલ સ્ટુડન્ટો પણ ઈજા પામ્યા છે, જલ્દી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જે લોકો હોસ્ટેલમાં હતા, જે બચી ગયા, એ તમામ તબીબો સેવામાં પણ જોતરાઈ ગયા છે। સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ, તમામ રેસિડન્ટ, તમામ પ્રોફેસરો પણ સતત ખડા પગે સેવા બજાવી રહ્યા છે। ફોરેન્સિક વિભાગના તબીબો પણ જે મૃતકોનું પોસ્ટમોર્ટમ છે તેની સેવામાં પણ લાગેલા છે। જે તબીબો મૃત થયા છે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, અને જે તબીબોના પરિવારજનો જે મૃત થયા છે તેઓને ભગવાન સહન કરવાની શક્તિ આપે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। અમદાવાદમાં જે પ્લેન ક્રેશની જે ઘટના બની હતી, જેમાં કુલ 290 જેટલા લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવેલો છે, જેને લઈ આજે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં આજે શ્રદ્ધાંજલિ તમામ મૃતકોને આપવામાં આવેલી છે। તો આપણે જાણીએ કે કેવી રીતે તેઓ આજે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને શું છે। જી, આજે સુરત સિવિલ ખાતે ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા જે કાલે એકદમ ઘાતકીય ઘટના બની છે, દુઃખદ ઘટના બની છે, વિચારી ના શકાય એવી ઘટના બની છે, જેમાં આટલા બધા યાત્રીઓ, મેડિકલ સ્ટુડન્ટ્સ, આજુબાજુના રહીશો જે રીતે કરુણ મૃત્યુ પામ્યા છે, કલ્પના નહીં કરી શકીએ એવી મૃત્યુ પામ્યા છે, એના માટે અમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ। એમના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે। ઓળખાઈ શકે એવી હાલતમાં નથી ઘણા બધા, અને ઈશ્વર એમના પરિવારજનોને એક દુઃખ સહન કરવાની શક્તિ આપે। અમે બધા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ બધાએ અમારી કંઈ બી હેલ્પ જોઈતી હોય તો કરવાની તૈયારી બતાવી છે, અને ઈશ્વર એમને શાંતિ આપે, પરિવારજનોને બી શક્તિ આપે। ઓમ શાંતિ।
આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે, શું કહેશો? જી, આપણા સાહેબ હતા વિજય રૂપાણી સાહેબ, આપણા સીએમ હતા ગુજરાત રાજ્યના, અને ખૂબ જ સરસ વ્યક્તિત્વ, ખૂબ જ પોલાઇટ, હમ્બલ, એફિશિયન્ટ લીડર હતા. બીજેપીને એક બહુ સારું નેતૃત્વ આપીને ગયા છે, અને એમની ખોટ નહીં પુરાઈ શકાય. સારું ગાઈડન્સ આપતા હતા, અને એવા વ્યક્તિ જ્યારે પરિવારને મળવા જતા હોય અને ત્યારે આવું થાય એ તો બહુ જ શોકિંગ છે. બધા જ શોકમાં છે. ઈશ્વર એમની આત્માને બી શાંતિ આપે અને એમના પરિવારજનોને ખાસ કરીને એક હિંમત આપે, કારણ કે પરિવારજનોને જ મળવા જતા હતા. આ જે પ્લેન ક્રેશની ઘટનામાં સુરતના પણ કેટલાક પરિવારે પોતાના સ્વજનો ગુમાવેલા છે, શું કહેશો? સુરતના જેટલા પણ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બહુ દુઃખ છે. એ દુઃખ કોઈ પૂરી નહીં શકે, એ દુઃખનું કોઈ સોલ્યુશન નથી, પણ ધીરે ધીરે એમાંથી બહાર આવે અને પોતાની જાતને સ્ટ્રોંગ કરે એવી રિક્વેસ્ટ છે. અમારા ડોક્ટર હિતેશ શાહ અને એમના વાઇફ બી આ જ પ્લેનમાં હતા, જે સુરતના રાંદેર એરિયામાં સર્જન હતા અને સિનિયર પ્રેક્ટિશનર હતા. એ પણ લંડન એમના ફેમિલીને મળવા જતા હતા. એમનું અને એમના વાઇફનું બી મૃત્યુ થયું છે. ખૂબ જ શોકિંગ છે. જે રીતે આપણે અહીં સિવિલ હોસ્પિટલ ના જે લોકો છે તેઓ સાથે વાત કરી, તેઓએ આ સમગ્ર ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. તો તેઓએ સાથે એ પણ જણાવેલું છે કે જે આ ગોઝારી ઘટનાની અંદર જે કંઈ પણ મદદની જરૂર હશે તેના માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર ખડે પગે તેઓની મદદ કરવા માટે તૈયાર રહેશે. તો જે રીતે આ જે ઘટના બની છે, જેને લઈ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, જેને ભૂલવું સમગ્ર દેશ માટે અકલ્પનીય છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જગપત ન્યૂઝ.